તારું મુખડું રે, ઉપર ઓવારું સ્વર્ગનું સુખડું રે, ઉપર ઓવારું સ્વર્ગનું સુખડું રે, મને વાલું જોગીડા તારું મુખડું રે, મને વાલું જોગીડા તારું મુખડું રે. જાણે મૂર્તિ અમૃત કેરા તાતની રે, જાણે મૂર્તિ અમૃત કેરા તાતની રે, એવી મીઠી વાણી રૂડી વાતની રે, એવી મીઠી વાણી રૂડી વાતની રે, મને વાલું જોગીડા તારું મુખડું રે, મને વાલું જોગીડા તારું મુખડું રે. તારી આંખોમાં અક્ષર બિરાજતા રે, તારી આંખોમાં અક્ષર બિરાજતા રે, તારે શબ્દે સ્વામિનારાયણ ગાજતા રે, તારે શબ્દે સ્વામિનારાયણ ગાજતા રે, મને વાલું જોગીડા તારું મુખડું રે, મને વાલું જોગીડા તારું મુખડું રે. તારે ભાલે આઠમનો ચાંદલો રે, તારે આજે 9મી ડિસેમ્બરનો ઐતિહાસિક દિવસ છે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે મહેળાઓમાં જે ઐતિહાસિક પ્રાર્થના કરી એ આજનો જ પવિત્ર દિવસ હતો. એ રસસભર દ્રશ્યના દર્શક તેવા વિવેક સાગર સ્વામીને જ આપણે વિનંતી કરીએ કે એ પ્રસંગની સ્મૃતિ કરે. સને 1966માં બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ વિચરણ કરતા હતા અને એ સમયે 8મી તારીખ ડિસેમ્બરની રાત્રે મેળાઓની અંદર પધારેલા. 9મી તારીખ એટલે આજનો દિવસ સવારે સ્વામીશ્રી લગભગ 5 વાગે જાગૃત થયા અને એ સમયની અંદર હવે અમે બધા 4-5 જણા હતા. પૂજ્ય મહંત સ્વામી હતા, ઈશ્વરચરણ સ્વામી, યોગેશ્વર સ્વામી અને હું અને આપણા ગુણવંતભાઈ દાણી. અમે આટલા જ 5 જણા જ એ વખતે રૂમમાં હતા અને એ સમયમાં સ્વામી ત્યાં અઢેલીને બેસી ગયા અને ત્યાર પછી કોણ જાણે એકદમ એમનાથી એક પ્રવાહ નીકળવા માંડ્યો સ્વામીનો અને એ રીતે એ શાસ્ત્રીજી મહારાજ પોતાના મનઃચક્ષુ સમક્ષ જાણે બિરાજમાન હોય અને એ રીતે સ્વામીશ્રી પહેલાં તો મેળાઓનો બધો મહિમા ખૂબ ગાયો અને ત્યાર પછી સ્વામીશ્રીએ એ સંકલ્પ પ્રાર્થના કે અહીં આગળ આવ્યા છીએ તો આપણે સંકલ્પ પ્રાર્થના અને જેમ કહે છે ને ધરતીમાંથી જેવી રીતે ઝરણું ધરતીને ફોડીને બહાર આવે એમનું નામ જ ઝરણું કહેવાય છે. એટલે અંદર જે ગુરુ ભક્તિનો આખો જે પ્રેમ પ્રવાહ હતો ને એ આમ ધરતી ફોડીને બહાર આવે ને અને જો મોટો ફુવારો થાય એવી પ્રકારની અનુભૂતિ અમને જે બધાને થવા માંડી કે સ્વામીશ્રી આ પ્રકારે આમ બેઠેલા અને એક પછી એક શબ્દો જાણે ગોઠવેલી પ્રાર્થના નથી, આ અંદરથી ફૂટી નીકળેલી હૃદયમાંથી એ આ પ્રાર્થના આપણને આ લાગે. અને એ સમયમાં સ્વામીએ એક મહત્ત્વની વાત એ વખતે કરેલી કે જ્યારે શાસ્ત્રીજી મહારાજ રાજકોટમાં હતા અને ભગતજી મહારાજ જ્યારે ધામમાં ગયા મહુવામાં ત્યારે એમને સમાચાર પ્રાપ્ત થયા અને કૂવામાં આગળ નાહવા ગયા
ત્યારે રામજી ભટ્ટ ત્યાં જોડે બેઠેલા, એમણે કહ્યું કે હવે પૃથ્વી ઉપરનું મંગળ ગયું, કારણ કે ભગતજી પૃથ્વી ઉપર મંગળ હતા. ત્યારે એ સમયમાં શાસ્ત્રી મહારાજ બોલેલા કે સત્પુરુષ કદી પૃથ્વી ઉપરથી જતા જ નથી. એટલે એ એક મહાન મુદ્દો આપણને એમાંથી પ્રાપ્ત થયેલો કે સત્પુરુષ હંમેશા પૃથ્વી ઉપર રહે જ, નહીં તો આત્યંતિક કલ્યાણનો માર્ગ બંધ થઈ જાય. એટલે બધા બળમાં આવી ગયેલા. એટલે આપણી આખી આ પરંપરા છે કે સત્પુરુષ પૃથ્વી ઉપર હંમેશા રહે છે, એમનું કલેવર બદલાય, પરંતુ તત્વ તો અક્ષર બ્રહ્મ અને અંદર પુરુષોત્તમ નારાયણ હંમેશા પ્રગટ જ રહે છે. એ આપણી એક આ વિશેષતા રહેલી છે. એટલે એ પણ આ યોગી ગીતાની અંદર આવી જાય છે. અને એ શબ્દો એ આપણે અત્યારે બધા આ યોગી ગીતા રૂપે, શાસ્ત્રી મહારાજની પ્રાર્થના રૂપે પૂજાની અંદર આજે બધા વાંચીએ છીએ. એ આજનો એ મહાપવિત્ર યાદગાર દિવસ. બાપા, યોગીજી મહારાજ તો કહેતા કે શાસ્ત્રી મહારાજનું સ્વરૂપ જ આપ છો. આપ અમારા માટે એ પ્રત્યક્ષ સ્વરૂપ અહીંયા બિરાજમાન છો. અમે આપની પાસે એ જ પ્રાર્થના કરીએ છીએ કે નિર્દોષ બુદ્ધિના ફગવા તમે અમને આપજો. આપનામાં હંમેશા અમને નિર્દોષ બુદ્ધિ રહે, દિવ્ય ભાવ રહે. એટલે આપ ઉદાર હાથે અમને એ ફગવા આપશો. અને બીજું કે આજ પ્રાર્થના કરીએ ને કાલે ફરી જઈએ એવું ન કરીએ. એ પ્રાર્થના મન તમારા સ્વરૂપમાં દ્રઢ રહે તેવી તમને પ્રાર્થના છે. બાપા, યોગીજી મહારાજે જે રીતે શાસ્ત્રીજી મહારાજ પાસે માગ્યું એમ અમે આપની પાસે માગીએ છીએ કે સત્સંગમાં કાયમ ટકી રહેવાય. સત્સંગમાં કાયમ ટકી રહેવાનો એક જ ઉપાય છે કે આપની સાથે યથાર્થ જોડાણ, આપને વિશે અખંડ નિર્દોષ બુદ્ધિ, દિવ્ય ભાવ, તો એ અમારા જીવનમાં દ્રઢ થાય. આપ ઓશિયાળા થાવ, એવા વિચારો, એવું બુદ્ધિમાં મૂઢપણું એ ક્યારેય ન પ્રવેશી જાય ને પ્રકાશ થાય, એવી આપને અખંડ પ્રાર્થના છે. શાસ્ત્રીજી મહારાજ પાસે યોગી બાપાએ જે પ્રાર્થના કરી એમાં ભક્ત થવાની રીત અમને બતાવી છે. અમારા અંતરની અંદર દિવ્ય ભાવના દીવડા રોમે રોમ પ્રગટે. અને બાપા, આપ તો અક્ષરધામનું સ્વરૂપ છો. આ લોકની અંદર અમને મનુષ્ય જેવા જણાવો છો, પણ આપ મનુષ્ય નથી, એ પરમ સત્ય છે. છતાં પણ બુદ્ધિમાં અંધકાર ખૂબ છે. તો બાપા, એ અંધકાર દૂર કરો અને બધે આપના સ્વરૂપનો પ્રકાશ ફેલાઈ જાય એવું અમે કરી શકીએ એવી આપના ચરણોમાં પ્રાર્થના છે. મહિમા ગાવાનો મને લાગ છે રે, તારો મહિમા ગાવાનો મને લાગ છે રે. કહો કાગના કેવા મોટા ભાગ્ય છે રે, કહો કાગના કેવા મોટા ભાગ્ય છે રે. મને વાલું જોગીડા તારું મુખડું રે, મને વાલું જોગીડા તારું મુખડું રે. ઉપર ઓવારું સ્વર્ગનું સુખડું રે, ઉપર ઓવારું સ્વર્ગનું સુખડું રે. મને વાલું જોગીડા તારું મુખડું રે, મને વાલું જોગીડા તારું મુખડું રે, મને વાલું જોગીડા તારું મુખડું.